તો ખેડાના કઠલાલમાં શિક્ષકની હેબાનિયત સામે આવી છે। ધોરણ 4માં અભ્યાસ કરતી કિશોરી સાથે અડપલા કર્યા। પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી છે। આરોપી શિક્ષક સૈયદ અખ્તર અલીની ધરપકડ કરવામાં આવી છે। 50 વર્ષીય વિધર્મી શિક્ષકે અડપલા કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। હાલ ખેડાના કઠલાલથી સીધા સમાચાર આવ્યા છે। વધુ એક શિક્ષકની હેબાનિયત સામે આવે છે। ધોરણ 4માં અભ્યાસ કરતી કિશોરીના સાથે કર્યા છે અડપલા। પોલીસે આ સમગ્ર બાબતે ગુનો નોંધ્યો છે। આરોપી શિક્ષકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી શિક્ષક સૈયદ અખ્તર અલીની ધરપકડ કરવામાં આવી છે। 50 વર્ષીય વિધર્મી શિક્ષકે અડપલા કરતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। મહત્વનું છે કે વારંવાર આવા બનાવો બની રહ્યા છે। શિક્ષક જેને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે, સૌથી મોટો દરજ્જો ગુરુને આપવામાં આવે છે અને તે ઉઠીને જ આવા કામ કરતા દેખાય છે, જેથી લોકોમાં રોષ વ્યાપ્યો છે। ખેડાના કઠલાલની આ ઘટના છે। શિક્ષકની હેબાનિયત સામે આવી છે। ધોરણ 4માં અભ્યાસ કરતી કિશોરી સાથે અડપલા કર્યા છે। પોલીસે આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે, ગુનો નોંધ્યો છે। શિક્ષકની પણ ધરપકડ કરી છે। આરોપી શિક્ષક સૈયદ અખ્તર અલીની ધરપકડ કરી છે। જો 50 વર્ષીય વિધર્મી શિક્ષકે અડપલા કરતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। મહત્વનું છે કે 50 વર્ષીય શિક્ષક આવા અડપલા કરશે તો વાલીઓ કોનો વિશ્વાસ કરશે, તે પણ અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે। આવા વિધર્મી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે વિજય રાઠોડ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। વિજય, ખેડામાં જે શિક્ષકની હેબાનિયત સામે આવી છે, શું છે વધુ વિગત? બિલકુલ ચોક્કસથી વાત કરીએ તો ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની વાત છે। આ કઠલાલની અંદર વિધર્મી શિક્ષક છે, તેને હેવાનિયત તેની અત્યારે સામે આવી છે। ધોરણ 4માં ભણતી 9 વર્ષની વિદ્યાર્થી જે કિશોરી હતી, તેને શારીરિક અડપલા કરતા ચકચાર મચી છે। આમાં સમગ્ર જે મામલો છે તે કઠલાલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે અત્યારે શિક્ષક છે સૈયદ અખ્તર અલીની ધરપકડ કરી છે અને અત્યારે આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે। આગળ વાત કરીએ તો 55 વર્ષીય વિધર્મી શિક્ષક જે હતો, તેને 9 વર્ષની જે માસૂમ દીકરી હતી તેને અડપલા કર્યા હતા અને તમામ જે કઠલાલ શહેરમાં અત્યારે રોષની લાગણી તમામ લોકો અત્યારે કહી રહ્યા છે અને એની અંદર અત્યારે ગ્રામજનો સાથે હિન્દુ ધર્મ સેનાના આગેવાનો પણ ત્યાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અત્યારે આ જે શિક્ષક છે તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોને અત્યારે માંગ ઉઠવા પામી છે। વિજય, જે રીતે શિક્ષકને ગુરુનો દરજ્જો દેવામાં આવ્યો છે અને સૌથી મોટો દરજ્જો કહી શકાય, અને જે રીતે આવી રીતે શિક્ષક આવી હરકતો કરે છે અને શાળામાં વિદ્યાર્થીઓ પર કરે છે, તો અત્યારે વાલીઓમાં કેવો રોષ જોવા મળી રહ્યો છે? બિલકુલ ચોક્કસથી વાત કરીએ તો જે શિક્ષક જે છે તેને આ જે કૃત્ય કર્યું છે એને લઈને અત્યારે જે વાલીઓ છે તે અત્યારે રોષની લાગણી કરી રહ્યા છે અને આ શિક્ષકના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અત્યારે ગ્રામજનો અને જે વાલીઓ છે તેમની માંગ છે। એટલે ક્યાંક ને ક્યાંક આ શિક્ષકમાં નોકરીમાંથી બરતરફ કરવામાં આવે અને તેને ઘર પણ તોડી નાખવામાં આવે તેવું અત્યારે હિન્દુ ધર્મ સેનાના વાલીઓનો અત્યારે આક્રોશ છે। વિજય, અત્યારે શાળાના અન્ય શિક્ષકો અને આચાર્ય સાથે વાતચીત થઈ છે, તેમનું શું કહેવાનું થાય છે? શાળાના જે આચાર્ય સાથે હમણાં તો કોઈ વાત નહીં થઈ, પરંતુ એ લોકો કહી રહ્યા છે કે અમે આ મુદ્દે 100% પગલાં લઈશું અને પોલીસ પણ અત્યારે આ મામલે તપાસ કરી રહી છે। કંઈક ને કંઈક 100% પોલીસ દ્વારા પણ આની અંદર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અત્યારે દેખાઈ રહ્યું છે। સમગ્ર બાબત આપવા બદલ વિજય, આપનો આભાર। તો હાલ આરોપી શિક્ષક સૈયદ અખ્તર અલી સામે ધરપકડ કરાઈ છે। સમગ્ર બાબતે ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। શર્મસાર કરતો શિક્ષક જે 50 વર્ષીય ઉંમરનો છે, તેની 4 ધોરણમાં અભ્યાસ કરતી 9 વર્ષની દીકરી સાથે અડપલા કરતા તેઓ ઝડપાયો છે। આ સમગ્ર બાબતે લોકોમાં રોષ વ્યાપ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। ગઈકાલે શાળામાં ગયેલી ત્યારે શાળાના શિક્ષક અખ્તર અલી મહેમૂદ મિયા સૈયદે, કે જેની ઉંમર 50 વર્ષની છે આશરે, તેની સાથે છેડતી કરેલી અને શારીરિક અડપલા કરેલા, જે બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર BNS કલમ 75(1)(1) અને પોક્સો અધિનિયમ એક્ટની કલમ 7, 8, 9M, 9F અને 10(12) મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે। આરોપીને પોલીસે કોર્ડન કરી લીધેલ છે અને પૂછપરછ ચાલુ છે અને યોગ્ય પુરાવા મેળવી
એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. કહેવાનું તો શું હોય, આ સમગ્ર હિન્દુ સમાજ આજે એટલો 9 વર્ષની દીકરી જે ચોથામાં ભણે છે, આ એક વિધર્મી મુલ્લો એણે દીકરીને સ્કૂલમાં સફાઈ કરવાના બહાને રૂમમાં બોલાવીને એને નિર્વસ્ત્ર કરીને એની જોડે જે કૃત્ય કર્યું છે ને, આ ક્યારેય હિન્દુ સમાજ સાંખી નહીં લે. અને દરેક સમાજ, હિન્દુ સમાજમાં જેટલા સમાજના બધા અહીંયા ભેગા છીએ, હિન્દુ ધર્મ સેના, વિશ્વ હિન્દુ પરિષદ, કરણી સેના, ક્ષત્રિય સેના, દરેક લોકો ખૂબ ગુસ્સામાં છે. અત્યારે આરોપીને પોલીસ અંદર પૂરી રાખ્યો છે. જો એને કદાચ બહાર કાઢે ને તો કોઈ યુવાન એને છોડે નહીં. એણે જે કૃત્ય કર્યું છે, 9 વર્ષની દીકરી પર એણે બળાત્કાર ગુજારવાની કોશિશ કરી, એના કપડાં કાઢીને એને એ રીતે બચકા ભર્યા છે ને કે છોકરી એટલી પીડામાં હતી કે એની મમ્મીને જ્યારે એને રડીને કહ્યું અને એ શબ્દ જ્યારે એની માએ સાંભળ્યા તો કદાચ એની માની આંખમાંથી એટલા આંસુ પડ્યા, કદાચ આપણે જોઈએ તો સહન ના થાય. તો એ દીકરીને અહીં લાવ્યા છીએ. ગામના આગેવાનો પણ અહીંયા છે, ફરિયાદ નોંધાઈ છે. એ આરોપીને અત્યારે પોલીસે હિરાસતમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરે છે. પણ અમારી તંત્રને, સરકારને એક માગણી છે કે હવે આ સ્કૂલોમાં પણ આ જે કૃત્ય થવા લાગ્યા છે ને, આ વિધર્મીઓ દ્વારા, કે નાની નાની દીકરીઓને રૂમમાં એકલા બોલાવીને અને જે રીતે એમની પર બળાત્કાર ગુજારવાની કોશિશ કરે છે, તો આ લોકોને શિક્ષક પણ ના બનાવાય. કઠલાલ પોલીસ